નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોવાના છીએ G SSSB એટલે કે ગૌણ સેવા મંડળ દ્વારા લેવાયેલા પ્રશ્ન પેપરો અને તેમાં પણ ભૂગોળ અને પર્યાવરણના સ્પેશિયલ પ્રશ્નો આજે આપણે સોલ્વ કરવાના છીએ. સામાન્ય રીતે ઘણા બધા મિત્રોએ એનાલિસિસ કર્યું હશે કે ગૌણ સેવા પસંદગી મંડળની એક પદ્ધતિ રહેલી છે કે આગળ તેણે જે પેપર લીધેલા છે તેમાંથી થોડા ઘણા જે મહદઅંશે તે બેઠા જ પ્રશ્નો તેમાંથી લઈ લે છે. પ્રશ્નો તો પૂછે જ છે, પરંતુ સાથે ઓપ્શન પણ બેઠા જ તેમાંથી ફરીથી મૂકી દે છે. તો ચાલો અમુક એવા ભૂગોળ અને પર્યાવરણ એટલે કે આપણે વનરક્ષકને લગતા સ્પેશિયલ લગતા વળગતા જે પ્રશ્નો છે તે આપણે જોઈએ, સોલ્વ કરીએ અને આવનારી આપણી એક્ઝામના માર્ક અત્યારથી જ આપણે કવર કરીએ અને આપણી એક્ઝામ જે બોડી લેવાની છે એટલે કે ગૌણ સેવા પસંદગી જે છે તેની પેટર્નને સમજીએ, જેથી આગળ આપણને પ્રોબ્લેમ ન આવે. તો ચાલો હવે આપણે તેના અમુક પ્રશ્નો જોઈએ અને તેને સોલ્વ કરવાનો પ્રયત્ન પણ કરીએ. તો અહીં આપણો પ્રથમ પ્રશ્ન આવે છે કે જળવાયુ કયા વાયુઓનું મિશ્રણ છે? C+H2, CO2+H2, NH3+H2 કે CO+H2? જળવાયુ પરિવર્તન આપણે શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે. તો આ જળવાયુ કયા વાયુઓનું મિશ્રણ છે? તો અહીં આપણને સાથે આપણે ઓફિશિયલ કી જે આવેલી છે તેના જવાબ પણ તેનો ફોટો પણ આપણે સાથે જ મૂકી દીધો છે, જેથી આપણને આગળ અટવાઈ પણ નહીં અને કોઈ બીજો પ્રોબ્લેમ પણ ન આવે. તો આપણો ઓફિશિયલ જવાબ પણ આપણે જોઈ લઈએ. તો અહીં આપણને જવાબ આપેલો છે કે ઓપ્શન ડી CO+H2 તેને આપણે જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ આપણે આ યાદ રાખીશું. તો આપણો સાથે ઓફિશિયલ આન્સર પણ અહીં આપણે જોઈ લીધો છે. આવી જ રીતના આપણે 30 થી 35 જેટલા પ્રશ્નો કાઢ્યા છે. બધા જ પ્રશ્નો આ રીતના આપણે સોલ્વ કરીશું. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યમાં રીંછના અભયારણ્યોમાં નીચે પૈકી કયા અભયારણ્ય સાચું નથી? એટલે કે રીંછના જે અભયારણ્યો છે તેમાંથી કયું રીંછનું અભયારણ્ય નથી? રતનમહાલ, ટુમખલ, હિંગોલગઢ કે પછી જેસોર? આમાંથી રીંછનું અભયારણ્ય કયું નથી? તો આપણને બધાને આવડે જ છે, એકદમ સરળ પ્રશ્ન છે. તો અહીં રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન સી કે હિંગોલગઢ છે તે આપણું જે રીંછનું અભયારણ્ય નથી. બાકીના જે 3 છે રતનમહાલ, ડુમખલ અને જેસોર, બાકીના 2 અભયારણ્યો કયા છે? આપણને ખબર છે કે રીંછ માટેના કુલ 5 અભયારણ્યો ગુજરાતની અંદર આવેલા છે. તો આની સિવાયના 2 અભયારણ્યો કયા કયા છે? તો નીચે તમે કોમેન્ટમાં જવાબ આવજો. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે વાહનો માટે જરૂરી PUC સર્ટિફિકેટનું આખું નામ શું છે? તો આ પણ આપણને પર્યાવરણ એટલે કે ભૂગોળને લગતો પ્રશ્ન હતો. તો આમાંથી આપણને પૂછ્યું કે PUC નું ફૂલ ફોર્મ શું છે? પોલ્યુટર્સ યુઝ કાર, પોલ્યુશન અંડર કંટ્રોલ, પીપલ્સ અંડરગો ચેન્જ કે ઉપર પૈકી એક પણ નહીં? PUC નું પૂરું નામ શું છે? તો બધાને આપણને આવડે છે. આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી કે પોલ્યુશન અંડર કંટ્રોલ. તો આવી રીતના ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા હતા. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. વાતાવરણમાં મુખ્યત્વે SO2 અને NO2 ના પ્રદૂષણ માટે જવાબદાર એકમ ખાલી જગ્યા છે. એટલે કે વાતાવરણમાં જે SO2 NO2 છે તેના માટે મુખ્ય જવાબદાર એકમ કયો છે? વાહનોના ધુમાડા, ફર્ટિલાઇઝર કંપનીઓ, પેટ્રોલિયમ ફેક્ટરીઓ કે બી અને સી બંને? SO2 અને NO2 ના પ્રદૂષણ માટે જવાબદાર એકમ કયો છે? તો આપણને આન્સર કી આપી દીધી છે. તેમાં જ આપણે જોઈએ કે રાઈટ આન્સર આવે છે બી અને સી બંને, કે ફર્ટિલાઇઝર કંપનીઓ પણ અને પેટ્રોલિયમ રિફાઇનરીઓ. તો આ બંને જે છે તે જવાબદાર એકમો મુખ્યત્વે રહેલા છે. નેક્સ્ટ આપણે આવા જ પ્રશ્નો જોઈએ કે પ્રકાશ રાસાયણિક ધુમાડો કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે? પ્રકાશ રાસાયણિક પ્રશ્નો છે તે કોના વડે થતા પ્રદૂષણનું પરિણામ છે? વાહનો, સિમેન્ટ ફેક્ટરીઓ, પ્લાસ્ટિક ફેક્ટરીઓ કે સ્ટીલ ફેક્ટરીઓ? ઘણા બધા પ્રશ્નો આપણને એવા પણ લાગશે કે આવું પણ હોઈ શકે, આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. તો આવા પણ બધા પ્રશ્નો પૂછાયેલા જ છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે કોઈ મોડેલ પેપર નથી, પરંતુ જે પરીક્ષામાં પૂછાયેલા જ પ્રશ્નો છે તે બેઠા જ પ્રશ્નો આપણે લીધેલા છે. સાથે આપણા પાછળનો જે ફોટો છે તેમાં પણ આપણને ખબર પડે છે કે આ બધા પૂછાયેલા જ પ્રશ્નો છે. તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ વાહનો, કે પ્રકાશ રાસાયણિક ધુમાડો વાહનો વડે થતા પ્રદૂષણનું પરિણામ છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે જૂનથી ઓગસ્ટ સુધીમાં મળતા પાકને શું કહે છે? જૂનથી ઓગસ્ટ સુધી મળતા પાકને શું કહેવામાં આવે છે? રવિ પાક, સંકરણ પાક, ખરીફ પાક કે ગ્રોવર પાક? તો આમાં આપણે જે અલગ અલગ ઋતુ પ્રમાણે જે પાકો આવે છે, રવિ, જાયદ અને ખરીફ પાક,
તો તે પણ આપણે સાથે યાદ રાખીશું. તો આનો જે રાઈટ આન્સર છે તે આપણે જોઈએ તો અહીં આપણને રાઈટ આન્સર આવેલો છે ઓપ્શન સી કે જૂનથી ઓગસ્ટ સુધીમાં થતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ આપણો પ્રશ્ન. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તકનું નામ શું છે? એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ, ધ કન્વીનિયન્ટ એક્શન, ધ કન્વીનિયન્ટ એન્વાયરમેન્ટ કે ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ. તો આ પ્રશ્ન હમણાં જ ફરીથી એક બે વખત હમણાં તાજેતરમાં જ લેવાયેલી પરીક્ષાઓમાં પણ ફરીથી પૂછાયેલા છે. તો ખાસ આપણે યાદ રાખીશું કે આનો રાઈટ આન્સર આપણો આવે છે કે ઓપ્શન બી ધ કન્વીન્ડ એક્શન. તે નરેન્દ્ર મોદીજી દ્વારા લિખિત આ પુસ્તક છે કે જે પર્યાવરણને લગતું છે. તો આ પુસ્તકને આપણે ખાસ યાદ રાખીશું. સાથે આપણે જે પર્યાવરણવિદ જે વ્યક્તિઓ છે તેના દ્વારા લિખિત જે પુસ્તકો છે તેનું લિસ્ટ પણ આપણે બનાવી અને સાથે યાદ રાખીશું. તે પણ આપણને પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. જોઈએ અને આપણે નેક્સ્ટ પ્રશ્ન. કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે? એટલે કે ઓઝોનનું વિઘટન છે તે કયા સ્તરની અંદર થાય છે? ટ્રાયોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર કે આઇનોસ્ફિયર. ઓઝોનનું વિઘટન કયા સ્તરમાં થાય છે? ઓઝોન કયા સ્તરમાં હોય છે તે તો આપણને ખબર છે કે સમતાપ આવરણની અંદર ઓઝોન આપણને જોવા મળે છે, પરંતુ ઓઝોનનું વિઘટન કયા સ્તરમાં થાય છે તે આપણે જોઈએ. તો આમાં આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર જ ઓઝોનનું વિઘટન આપણને થતું જોવા મળે છે. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન. વાતાવરણમાં CO2 નીચે પૈકી કયા કિરણોને શોષે છે? ઓપ્શન એ છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા IR, બી ઓપ્શન છે લાંબી તરંગ લંબાઈ ધરાવતા IR એટલે કે ઇન્ફ્રારેડ કિરણો. ત્યારબાદ ઓપ્શન સી છે કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા UV એટલે કે અલ્ટ્રાવાયોલેટ. ત્યારબાદ ઓપ્શન ડી છે કે લાંબી તરંગ લંબાઈ ધરાવતા UV એટલે કે અલ્ટ્રાવાયોલેટ. તો આમાંથી રાઈટ આન્સર શું હોઈ શકે કે વાતાવરણમાં CO2 નીચે પૈકી કયા કિરણોને શોષે છે? થોડીક સ્પીડ વધારે લાગતી હોય તો વિડીયો સ્ટોપ કરી દેવો. તો આનો રાઈટ આન્સર આપણો આવે છે કે ઓપ્શન બી કે લાંબી તરંગ લંબાઈ ધરાવતા IR તે વાતાવરણમાં CO2 જે છે તે આ કિરણોને આપણે વધુ શોષે છે. તો ખાસ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ. પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થશે? ઓપ્શન એ છે કે BOD એટલે કે ઉપર કોઈ અસર થશે નથી, એટલે કે BOD ઉપર કોઈ અસર નહીં થાય. ત્યારબાદ બી ઓપ્શન છે કે COD ઉપર કોઈ અસર થશે નહીં. ત્યારબાદ ઓપ્શન સી છે કે BOD ઘટશે અને ઓપ્શન ડી છે કે BOD વધશે. તો પહેલા BOD અને COD પણ આપણે સમજવું પડશે. તે આપણે વાંચેલું હશે તો આપણને આમાં તકલીફ નહીં થાય. તો પાણીમાં કાર્બનિક પદાર્થ ઉમેરવાથી શું અસર થશે? તો અહીં આપણને ઓફિશિયલ કી આન્સર આપેલો છે કે BOD સ્તર છે તેમાં વધારો થશે. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું અને BOD COD શું છે તે પણ આપણે સમજી લેશું. આગળ કઈ બુક વાંચવી કઈ બુક ન વાંચવી તેની અંદર એક બે ચોપડીનું સજેશન આપેલું છે. તેમાં આ જે BOD COD વિશે છે તે વિગતવાર તેમાં મુદ્દા આપેલા છે. તો તે પણ વિડીયો જોઈ લેજો જેનાથી શું વાંચવું શું ન વાંચવું તે આપણને ખબર પડી જાય. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. નીચે આપેલામાંથી ગ્લોબલ વોર્મિંગનું કારણ કયું છે? એટલે કે ગ્લોબલ વોર્મિંગ શેના કારણે થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, હાઇડ્રોજન કે નાઇટ્રોજન. તો એકદમ સરળ પ્રશ્ન છે, એકદમ ઇઝી છે. રાઈટ આન્સર આનો આવે છે ઓપ્શન એ કે કાર્બન ડાયોક્સાઇડને કારણે ગ્લોબલ વોર્મિંગનું કારણ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ કે ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને શી અસર થાય છે? ખનિજ તેલ છે દરિયામાંથી ખબર છે કે કાઢે છે, તો તે દરિયામાં ફેલાય તો તેમાં પર્યાવરણને શું અસર થાય છે? પાણીમાં ઓક્સિજન ઘટી જાય છે, તેનાથી દરિયાઈ જીવોને પોષણ મળે છે, દરિયાનું તાપમાન વધે છે કે દરિયાની ખારાશ ઘટે છે. તો આમાંથી રાઈટ આન્સર શું હોઈ શકે? તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો અહીં રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે પાણીમાં ઓક્સિજન ઘટી જાય છે. કે ખનિજ તેલ દરિયામાં ફેલાય તેનાથી પાણીમાં ઓક્સિજન ઘટી જાય છે અને ઓક્સિજન ઘટવાને કારણે ઘણા બધા પ્રાણીઓ જે છે તે મૃત્યુ પણ પામે છે, કારણ કે ઓક્સિજન જે તેને પાણીમાંથી મળતો હોય છે તે ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. તો આ થયા આપણા પ્રશ્નો. ત્યારબાદનો એક મહત્વનો એવો પ્રશ્ન પર્યાવરણને લગતો આપણે જોઈએ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કે પૃથ્વીનું ક્ષેત્ર કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. એટમોસ્ફિયર, બાયોસ્ફિયર, લિથોસ્ફિયર કે હાઇડ્રોસ્ફિયર. એકદમ ઇઝી પ્રશ્ન છે. રાઈટ આન્સર આનો આવે છે કે ઓપ્શન બી તેને બાયોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન છે
કે નીચે આપેલામાંથી કયો વાયુ પ્રદૂષક નથી? કયો વાયુ પ્રદૂષક નથી? ઓઝોન, કર્કરોગકારક, જંતુનાશકો કે મેટાલિક પાવડર? તો આવા પ્રશ્નો પણ આપણને પૂછેલા છે. તો આનો રાઈટ આન્સર આપણો આવે છે એ કે ઓઝોન, કે નીચેનામાંથી વાયુ પ્રદૂષક કયો નથી? તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ કે ઓઝોન છે તે વાયુ પ્રદૂષક નથી. એના સિવાયના આપેલા છે તે વાયુ પ્રદૂષકોમાં સમાવેશ થાય છે. કર્કરોગકારક છે, જંતુનાશકો છે અને મેટાલિક પાવડર છે તેનો વાયુ પ્રદૂષકની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે એક નિયમને લગતો છે કે ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષક તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવાયો હતો? એટલે કે ઘોંઘાટ છે, અવાજ છે, તે એક પ્રકારનું પ્રદૂષણ છે. તો આ કઈ સાલમાં સુધારો તેમાં સૂચવાયો હતો? 1981, 1987, 1995 કે 2002 ની અંદર? તો એકદમ ઈઝી પ્રશ્ન છે આ, તો આપણે રમતા રમતા પણ આનો જવાબ આપી દઈએ. તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી કે 1987 ની અંદર પ્રદૂષક તરીકેનો દરજ્જો આપ્યો હતો કે અવાજ છે તે પણ એક પ્રકારનું એક પ્રદૂષક છે. તે આપણે કયા પ્રદૂષણની અંદર સુધારો કર્યો હતો? કે હવાનું જે પ્રદૂષણ છે જે 1981માં આપણે જાહેર કર્યું હતું, તો તેની અંદર સુધારો કરી અને 1987માં જે અવાજ છે તે પણ એક પ્રકારનું પ્રદૂષણ છે તે આપણે જાહેર કર્યું હતું. નેક્સ્ટ આવો જ પ્રશ્ન આપણે જોઈએ કે હવાના પ્રદૂષણના નિયંત્રણ અને અટકાવવાનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો હમણાં જ આપણે વાત કરી 1971, 1975, 1981 કે 1987. તો હાલમાં જ આપણે જવાબ જોયેલો છે. આનો રાઈટ આન્સર આવે છે 1981. એટલે કે હવા પ્રદૂષણ છે તે 1981માં જાહેર કર્યું હતું અને 1987માં જ કે હવાની અંતર્ગત હવા પ્રદૂષણ છે તેના અંતર્ગત 1987માં જાહેર કર્યું હતું કે અવાજ છે, ઘોંઘાટ જે છે તે પણ એક પ્રકારનું પ્રદૂષણ છે. તો આવી રીતના પણ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે એસિડ રેન તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદૂષકને લઈને સામાન્યતઃ બનતી હોય છે? એટલે કે એસિડ રેન થાય છે એ સામાન્ય રીતે કોના દ્વારા થાય છે? કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ કે એમોનિયા? તો એસિડ રેન આવે એટલે આપણા મગજમાં એક જ વાયુ આવી જાય છે, એક જ પ્રદૂષક આવે છે અને તે એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. પરંતુ આની સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ છે તે પણ આપણને આન્સરમાં આપેલું છે. તે બંને જ છે, પરંતુ સલ્ફર ડાયોક્સાઇડ છે તે વધારે પ્રમાણ તેનું હોય છે. એટલે કે 100% આપણે ગણીએ છીએ તો તેની અંદરથી 70 થી 80% જેટલો એસિડ રેનમાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે એ મુખ્ય ઘટક હોય છે. તો રાઈટ આન્સર સલ્ફર ડાયોક્સાઇડ પણ મુખ્યત્વે પૂછે તો આવે છે અને બંનેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ પણ તેનો રાઈટ આન્સર આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે શહેરી વિસ્તારમાં સાંજના સમયે CO નું પ્રમાણ કેટલું વધે છે? એટલે કે શહેરી વિસ્તાર છે તેમાં સાંજના સમયે CO નું પ્રમાણ કેટલું વધે છે? 1.8%, 2%, 18% કે 20%? તો આનો રાઈટ આન્સર આપણે જોઈએ તો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી, એટલે કે 18% જેટલું પ્રમાણ શહેરી વિસ્તારમાં સાંજના સમયે વધે છે. કોનું? CO નું. ત્યારબાદ એક મહત્વનો એવો પ્રશ્ન જોઈએ આપણે. ઉનાળામાં તળાવોમાં ઘણા માછલીઓ મરી જવાની ઘટના બને છે, જેની પાછળનું કારણ શું છે? કે ઉનાળામાં આપણે ઘણી વખત માછલીઓ મરી જતી હોય છે, આવો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ. તો આ શેની કારણે બને છે? કે અસહ્ય ગરમીને કારણે. ત્યારબાદ બી ઓપ્શન છે કે તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે. ત્યારબાદ સી ઓપ્શન છે માછલીઓની સંખ્યા વૃદ્ધિના કારણે, કે આપેલ પૈકી એક પણ નહીં. તો આગળ જ આપણે જોયું હતું ખનિજ તેલવાળું, તો એવી જ રીતનો આમાં પણ આન્સર છે કે તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે જે તળાવ છે તે ઉનાળામાં તેમાં માછલીઓ મરી જવાની ઘટના વધારે પ્રમાણમાં બનતી હોય છે. એટલે રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે તળાવના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાના કારણે માછલી મરી જાય છે. તો અહીં આપણો પ્રશ્ન છે કે સ્મોગ શું છે? તો આપણે વનરક્ષકની પરીક્ષામાં પણ એક વખત પૂછાઈ ગયેલો છે. તો ઓપ્શન એ છે ધુમાડો, પરાગરજનો પ્રકાર છે, વિકિરણ છે કે ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ છે? તો વનરક્ષકની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. તો આપણે આ બધું તો પેપર આગળના ગોખી જ નાખ્યા છે, ગમે ત્યાં પૂછે એટલે ફટનારાનો જવાબ આપી જ દેવાનો થાય છે. તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન ડી, કે ધુમ્મસ પ્લસ ધુમાડાનું મિશ્રણ એટલે કે સ્મોગ. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધતા નીચેનામાંથી કઈ અસર થાય છે? એટલે કે વાતાવરણમાં CO2 ની માત્રા વધી જાય તો શું થાય? તાપમાનમાં વધારો થાય, પાકની ઉપજમાં ઘટાડો થાય, વરસાદના પ્રમાણમાં વધારો થાય કે સૂર્યપ્રકાશમાં ઘટાડો થાય છે? તો આની જ રિલેટેડ એક વનરક્ષકની પરીક્ષામાં પણ થોડોક અલગ રીતના પ્રશ્ન આપણને આગળની પરીક્ષામાં પૂછાયો હતો.
તો કદાચ ફરીથી આવો પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે. અને સાથે આગળ વાત કરીએ કે ગૌણ સેવા છે એની ટેવ છે કે આગળ પૂછાયેલા પ્રશ્નોમાંથી બેઠા બેઠા પ્રશ્નો લઈ લેવા. કદાચ આપણને કોઈ પ્રશ્ન પૂછી નાખે તો આવા પ્રશ્નો જે છે કે આગળ જે ગૌણ સેવા લીધેલા છે તે વધારેમાં વધારે આપણને મળે તે આપણે સોલ્વ કરતા જશું. આનો રાઈટ આન્સર આપણે જોઈએ કે ઓપ્શન એ આનો રાઈટ આન્સર છે કે તાપમાનમાં વધારો થાય છે. CO2 નું પ્રમાણ વાતાવરણમાં વધતા તાપમાનમાં વધારો થાય છે. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે DO ટેસ્ટ અને BOD ટેસ્ટ શેનું પ્રમાણ માપવા માટે કરવામાં આવે છે? ઓપ્શન એ છે પાણીની શુદ્ધતા માટે, ઓપ્શન બી છે ઘન કચરાની અશુદ્ધતા માટે, ઓપ્શન સી છે LPGની શુદ્ધતા માટે કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. DO અને BOD જે છે એ ટેસ્ટ છે તે શેનું પ્રમાણ માપવા માટે કરવામાં આવે છે? તો આપણને બધાને આવડે જ છે કે પાણીની શુદ્ધતા. આપણને રાઈટ આન્સર પણ અહીં આપેલો છે કે પાણીની શુદ્ધતા માપવા માટે આ DO અને BOD ટેસ્ટ જે છે તેનું પ્રમાણ માપવામાં આવે છે અને આ ટેસ્ટ કરવામાં આવે છે. જોઈએ આપણે પછીનો નેક્સ્ટ પ્રશ્ન કે જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડઅસર આ છે. આ એટલે કઈ? આપણે જોઈએ દરિયાઈ પ્રાણીઓનો વિનાશ, સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવી, વરસાદ ખેંચાવો કે જમીનનું ખવાણ. જળવાયુ પરિવર્તનની અતિ મહત્વની આડઅસર કઈ છે? આ ચારે ચાર ઓપ્શન છે તે આડઅસર તો છે જ, આ બધું તો થાય જ છે, પરંતુ મહત્વની અતિ મહત્વની કઈ આડઅસર છે? તો અહીં આપણે ઓફિશિયલ આન્સર કીમાં જોઈએ જવાબ. તો અહીં રાઈટ આન્સર આપણને આપેલો છે કે સરેરાશ દરિયાઈ સપાટી ઉપર આવવી. તો આ તેની મહત્વની આડઅસર આપણે ગણી શકાય. તો ખાસ આપણે યાદ રાખીશું. નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલો પદાર્થોને ઓળખી બતાવો. એટલે કે ડીઝલ જે વાહનો છે તેનો જે ધુમાડો નીકળે છે તેમાં મુખ્યત્વે કયા કયા વાયુઓ રહેલા છે? ઓપ્શન એ આપણને આપેલો છે સલ્ફર ડાયોક્સાઇડ અને સીસુ, બી ઓપ્શન છે કણયુક્ત કચરો અને બેન્ઝીન, સી ઓપ્શન આપણને આપેલો છે નાઇટ્રસ ઓક્સાઇડ અને બેન્ઝીન, અને ઓપ્શન ડી છે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો ડીઝલ વાહનો જે છે તેના ધુમાડામાં મુખ્યત્વે કયો વાયુ રહેલો છે? તો આપણને અહીં આપેલો છે રાઈટ આન્સર ઓફિશિયલ કીની અંદર કે કણયુક્ત કચરો અને બેન્ઝીન, નાઇટ્રસ ઓક્સાઇડ અને બેન્ઝીન, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. તો આમાં બધા જ જવાબ આપેલા છે. અને ગૌણ સેવાનો આ છે કે એક કરતાં વધુ પણ ક્યારેક ભૂલથી તે બધા પ્રશ્નોના જવાબ આપી દે છે. તો આવી રીતનું પણ ક્યારેક આવી દે તો આમાં મૂંઝાવાની પણ આપણે ખોટી જરૂર નથી, કારણ કે આમાં જે છે તે આપણને જવાબ તો મળી જાય છે. તો ડીઝલ વાહનોના ધુમાડમાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો. તો આ બધા જે છે તે ડીઝલ વાહનોની અંદર આ બધા ધુમાડાની અંદર બધા પદાર્થો રહેલા હોય છે. તો આ બધા પદાર્થોને પણ યાદ રાખીશું. કદાચ હવે એવું પૂછે કે આમાંથી કયો પદાર્થ નથી રહેલો, તો આપણને આ બધું વાંચેલું હોય કરેલું હોય તો આપણને રાઈટ આન્સર મળી જાય. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું. આવા પણ પ્રશ્નો આપણને પૂછાય છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે બાયોડીઝલ ક્યાંથી મેળવાય છે? એટલે કે બાયોડીઝલ જે છે તે શેમાંથી મેળવવામાં આવે છે? વનસ્પતિ તેલમાંથી, પ્રાણી ચરબીમાંથી, ખનિજ તેલના કચરામાંથી કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી? બાયોડીઝલ જે છે તે શેમાંથી મેળવવામાં આવે છે? તો અહીં રાઈટ આન્સર આપણને આપેલો છે કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે. ફક્ત વનસ્પતિ અથવા તો ફક્ત પ્રાણીમાંથી જ બાયોડીઝલ મેળવવામાં આવતું નથી, પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાંથી જ આપણે બાયોડીઝલ મેળવવામાં આવે છે. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે કાદવનું કાવ્ય અને ચોમાસું માણીએ આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશ આપે છે? તો પર્યાવરણને લગતો આવો પણ પ્રશ્ન આપણને પૂછાયેલો છે. તો આ પ્રશ્ન તો એકદમ સરળ છે, આપણને આવડી જાય. તો આનો રાઈટ આન્સર છે, કારણ કે પર્યાવરણને લગતું છે, આપણે પર્યાવરણનું જ બધું કરીએ છીએ, તો ન આવડતું એને પણ આવડી જાય કે પર્યાવરણનો ગીત હાલે છે, એના પર્યાવરણના લગ્ન હાલે છે, તો પર્યાવરણના જ ગીત ગાવાના હોય. એટલે આપણો રાઈટ આન્સર આવે છે ઓપ્શન સી કે પર્યાવરણની સુરક્ષાનો મહત્વનો સંદેશ આપે છે કાદવનું કાવ્ય અને ચોમાસું માણીએ. કે પર્યાવરણીય સમસ્યાઓની જાગૃતિ માટે વિશ્વ સ્તરે સૌપ્રથમ સ્વીડનના કયા શહેરમાં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું? તો આ પણ એકદમ સરળ પ્રશ્ન છે. આપણે જો સંમેલનો વાંચ્યા છે તો આપણને સૌથી પહેલું સંમેલન આવે છે, તેથી આપણને આવડતું જ હોય છે કે ન્યુયોર્ક, લંડન, સ્ટોકહોમ કે હોંગકોંગ. તો સૌથી પહેલા 1972 ને આપણે યાદ કરીએ અને ત્યાંથી જ બધી શરૂઆત થાય છે. તો આપણને ખબર છે કે સૌથી પહેલા સ્ટોકહોમ જ આવે છે. તો અહીં ઓફિશિયલ આન્સર કી પણ આપણને આપેલી છે, તેની અંદર પણ આપણે રાઈટ આન્સર જોઈ શકીએ છીએ. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાતો મૂળભૂત વાયુ કયો છે? તો આ પણ આપણને આવડે છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે કાર્બન મોનોક્સાઇડ. તો રાઈટ આન્સર આવે છે આનો ઓપ્શન બી
કે કાર્બન ડાયોક્સાઇડ છે તે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાતો મુખ્ય વાયુ રહેલો છે? આવો જ એક પ્રશ્ન આપણે હમણાં પણ આગળ જોયો હતો, થોડોક અલગ રીતના પૂછ્યો હતો, પરંતુ આ બીજી વખત આવ્યો છે તો આ પણ થોડીક અલગ રીતના છે. તો પ્રશ્ન એક હોઈ શકે, પરંતુ અલગ અલગ પૂછવાની પદ્ધતિ પણ ઘણી અલગ અલગ હોઈ શકે તો શોષણ કરે છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે નીચેના પૈકી કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે? એટલે કે કાર્બનિક પ્રદૂષણ છે તેની માત્રા કેટલી છે, કેટલી વધુ છે, વધારે છે કે ઓછો છે, તો શેના દ્વારા આપણે માપી શકીએ છીએ? બીઓડી અને સીઓડી, હાર્ડનેસ, ક્ષારનું પ્રમાણ કે ધાતુઓનું પ્રમાણ? તો આ જે છે તે એક મહત્વનો પ્રશ્ન ગણી શકાય કે સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા દર્શાવવા માટે કયા પ્રદૂષકનો ઉપયોગ થાય છે? તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન એ, કે બીઓડી અને સીઓડી છે તે આપણે સામાન્ય રીતે કાર્બનિક પ્રદૂષણની માત્રા માપવા માટે તે આપણે એક સૂચક તરીકે તેને ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો એક અતિ મહત્વનો પ્રશ્ન આપણે જોઈએ કે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એટલે કે ઘરગથ્થુ ઘન કચરોના નિકાલ માટે સામાન્યતઃ સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે? એટલે કે ઘરગથ્થુ કચરો જે છે ઘન કચરો તે નિકાલ માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? સેનેટરી લેન્ડફિલ, ઇન્ટિરેશન એટલે કે ભઠ્ઠીમાં બાળવું, નદીમાં વહાવી દેવું કે જંગલમાં નાખી દેવું? તો આ પ્રશ્ન પણ એકદમ સરળ ગણી શકાય. સી અને ડી ઓપ્શન તો એકદમ સરળતાથી નીકળી જાય, કારણ કે એવું તો કરવામાં આવતું નથી. તો રાઈટ આન્સર શું આવે છે? તો રાઈટ આન્સર અહીં આપણને આપેલો છે કે ઓપ્શન એ, કે સેનેટરી લેન્ડફિલ તેને કરવામાં આવે છે. જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ તેના નિકાલ માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ કઈ છે? સેનેટરી લેન્ડફિલ. કે નીચેનામાંથી અશ્મિ બળતણ કયું છે? લાકડા, વનસ્પતિ, કોલસો કે આપેલા તમામ? ઘણી વખત આવા પ્રશ્નોની અંદર આપણે અટવાઈ જતા હોઈએ છીએ કે નીચેનામાંથી અશ્મિ બળતણ કયું છે? તો આપણે સરકારી જવાબ ઘણા બધાએ ટીક કર્યો છે, પરંતુ આનો રાઈટ આન્સર આવે છે આપણો ઓપ્શન સી, કે કોલસો છે તે અશ્મિ બળતણ છે. લાકડા અને વનસ્પતિ છે તેને આપણે અશ્મિ રૂપે આપણે ગણી શકતા નથી, પરંતુ કોલસો છે તે ઘણા વર્ષોની પ્રોસેસ બાદ આપણને અશ્મિ રૂપે મળે છે. એટલે અને કોલસો પણ એક અશ્મિ બળતણ છે, તેથી આપણે તેને અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. અને આનો રાઈટ આન્સર પણ આપણે ઓફિશિયલ આન્સર કી પ્રમાણે આપણને આપેલો છે ઓપ્શન સી, કે કોલસો છે તે એક પ્રકારનું અશ્મિ બળતણ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કે સામાન્યતઃ રાસાયણિક અને જૈવિક પૃથ્થકરણની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું પાણી સૌથી સારું ગણાય છે? વહેતી નદીનું પાણી, બોરવેલમાંથી ખેંચેલું પાણી, તળાવનું બંધિયાર પાણી કે ગટરનું પાણી? તો આ પણ કદાચ આપણે ન વાંચેલું હોય તો પણ આપણને આવડી જાય કે વહેતી નદીનું પાણી છે તેના કરતાં એકેય પાણી શુદ્ધ હોઈ ન શકે. તો આપણો રાઈટ આન્સર પણ અહીં આપણને આપેલો છે કે ઓપ્શન એ, વહેતી નદીનું પાણી છે તે સૌથી સારું પાણી ગણવામાં આવે છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે કયા સ્તરમાં ઓઝોનનું વિઘટન થાય છે? તો આ પ્રશ્ન પણ એક વખત ફરીથી આવી ગયો છે, આગળ આપણે જોઈ લીધો છે, તો આપણે સ્કીપ કરી દઈએ છીએ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે કે વૃક્ષોના રક્ષણ માટે ચિપકો આંદોલન સાથે નીચેના પૈકી કોણે નેતૃત્વ પૂરું પાડ્યું હતું? મેઘા પાટકર, સુંદરલાલ બહુગુણા, મેનકા ગાંધી કે વિનોબા ભાવે? તો આંદોલનો પણ આપણે બધા જ વાંચી લીધેલા હશે. તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કે સુંદરલાલ બહુગુણા હતા તે ચિપકો આંદોલન સાથે સંકળાયેલા છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે પીએમ કુસુમ યોજના કઈ બાબત સાથે સંબંધિત છે? બાગાયત ખેતીના વિકાસ માટે, પુનઃ પ્રાપ્ય ઉર્જા બાબતે, જમીન વિકાસ બાબતે કે નિકાસમાં વધારો કરવા બાબતે? તો આ જે તે સમયનો કરંટનો પ્રશ્ન છે, પરંતુ આપણે એ માટે સાથે લઈ લીધો છે કે કદાચ હાલમાં આપણી જે ફોરેસ્ટને લગતી અથવા પર્યાવરણને અથવા કૃષિ બાબતે જે યોજનાઓ ચાલે છે તે યોજનાઓ વિશે પણ આપણે થોડી ઘણી માહિતી આપણે મેળવી લેશું. તો આનો પીએમ કુસુમ છે તે કઈ બાબત સંબંધિત છે? તો અહીં આપણને આન્સર આપેલો છે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા બાબતે તે સંબંધિત રહેલું છે. કોણ? પીએમ કુસુમ. તો આવી જે યોજનાઓ જે છે પર્યાવરણને લગતી, ફોરેસ્ટ જંગલોને લગતી, ત્યારબાદ કૃષિને લગતી, તે સામાન્ય યોજનાઓ વિશે આપણે જોઈ લેશું. સાથે આપણે કરંટમાં પણ આવી યોજનાઓ અમુક છે તે આપણે મૂકીએ છીએ, તેથી કરંટ અફેર્સ ન જોતા હોય તો જોઈ લેજો. હમણાં જ એક બે દિવસ પહેલા જ આપણે લેટેસ્ટ કરંટ અફેર્સ મૂક્યું છે, તો તે પણ આપણે જોઈ લેશું. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, ભારતમાં નીચેનામાંથી કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે? આ પણ એકદમ સરળ પ્રશ્ન છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો? એકદમ સરળ પ્રશ્ન છે. વન રક્ષકની તૈયારી કરતા મિત્રોને ઊંઘમાંથી પણ પૂછે તો આવડી જાય. તો
તો આનો રાઈટ આન્સર આવે છે આપણો કે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો છે તેનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. ઓફિશિયલ આન્સર કી પ્રમાણે તેનો જવાબ પણ આપણને અહીં આપેલો છે. બેઠો જ ફોટો આપણે કટ કરીને અહીંયા મૂક્યો છે. નેક્સ્ટ આપણે પ્રશ્ન જોઈએ કે રાવત ભાટા કે જે રાજસ્થાનમાં આવેલું છે, કેગા કર્ણાટક, કલ્પકમ જે તમિલનાડુમાં છે અને નરોરા કે જે ઉત્તર પ્રદેશમાં આવેલ છે. તો નીચેનામાંથી કઈ બાબત સાથે જોડાયેલો છે? તો આ બધા સ્થળો છે રાવત ભાટા, કેગા, નરોરા, કલ્પકમ, તો આ બધા કયા સ્થળો સાથે સંકળાયેલા છે? પરમાણુ ઉર્જાના કેન્દ્રો છે, રેલવે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે કે સૌર ઉર્જાના કેન્દ્રો છે કે ઓપ્શન ડી લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તો બીજા તો કદાચ આપણને ન આવડતા હોય, પરંતુ પેલું આપણને રાવત ભાટા આપેલું છે તો તેની ઉપરથી જ આપણે આન્સર આપણને આવડી ગયો છે ઘણા બધા મિત્રોને કે રાવત ભાટા તો શું આવેલું છે કે પરમાણુ ઉર્જાના કેન્દ્રો છે. તો ઓફિશિયલ આન્સર કી પ્રમાણે પણ આપણે જવાબ અહીં જોઈ શકીએ છીએ કે પરમાણુ ઉર્જાના કેન્દ્રો છે આ બધા રાવત ભાટા, કેગા, કલ્પકમ અને નરોરા. તો ખાસ આપણે યાદ રાખીશું આવા ફોરેસ્ટ લગતા અથવા પર્યાવરણ સંબંધિત અમુક ઉદ્યોગો હોય છે તો તે વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, ભારતના કયા રાજ્યમાં બંદીપુર નેશનલ પાર્ક આવેલો છે? ઓરિસ્સા, કર્ણાટક, મધ્યપ્રદેશ કે ઉત્તરાખંડ? તો આમાં આપણે ઓપ્શન જોવાની અથવા ઓફિશિયલ આન્સર કી મૂકવાની પણ જરૂર નથી. તો આનો રાઈટ આન્સર આવે છે ઓપ્શન બી, કર્ણાટકની અંદર બાંદીપુર નેશનલ પાર્ક આવેલો છે. તો ભારતના મહત્વના જે નેશનલ પાર્ક છે તે પણ આપણે સાથે જોઈ લેશું અને સાથે તમને આપણે એક આગળ વિડીયો પણ મૂકેલો છે સ્પેશિયલ અભયારણ્ય, નેશનલ પાર્ક, બાયોસ્ફિયર રિઝર્વ, ગેમ રિઝર્વ, આવા બધા જે છે તે ભારતમાં પ્રથમ ક્યાં આવેલું છે, ભારતનું સૌથી મોટું ક્યાં છે, એવી જ રીતના ગુજરાતનું સૌથી પહેલું, ગુજરાતનું સૌથી મોટું, ગુજરાતમાં કુલ કેટલા આવેલા છે, તે બધાની સંખ્યા કયું છે, તે બધી જ માહિતી વિશેનો આપણે એક વિડીયો આગળ મૂકેલો છે. ન જોયો તો ખાસ જોઈ લેજો અને સાથે ભારતના મહત્વના નેશનલ પાર્ક વિશે પણ આપણને તેમાંથી જાણકારી મળી રહેશે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે 8 લાખ વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી? તો આ કઈ પર્વતમાળા છે? અરવલ્લી, સહ્યાદ્રી, વિંધ્યન એટલે કે વિંધ્યાચલ અને ઓપ્શન ડી છે હિમાલયન. કે ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામે નિર્માણ થયેલી છે 8 લાખ વર્ષ પહેલા? તો બધાને જ આવડતું હશે કે હાલમાં લેટેસ્ટ નિર્માણ થયેલી ભારતની પર્વતમાળા તો એક જ હોઈ શકે, ઓપ્શન ડી કે હિમાલય જે છે તે 8 લાખ વર્ષ પહેલા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામે નિર્માણ થયેલી એક પર્વતમાળા છે અને સૌથી નવી પર્વતમાળા પણ તેને ગણી શકાય. જ્યારે સૌથી જૂની પર્વતમાળા કઈ છે? કે ઓપ્શન એ અરવલ્લી જે છે તે સૌથી જૂની પર્વતમાળા ગણી શકાય છે. તો આવી સામાન્ય માહિતી પણ આપણે સાથે યાદ રાખી લેશું. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન કે માર્બલ એ ખાલી જગ્યા, તો ખાલી જગ્યા ઓપ્શન એ આપેલો છે અગ્નિકૃત ખડક છે, એટલે કે માર્બલ એ અગ્નિકૃત ખડક છે, વિકૃત ખડક છે, ઓપ્શન સી છે સ્તરીય ખડક છે કે જળકૃત ખડક છે? તો માર્બલ એ કયો ખડક છે? તો આગળ આપણે ખડકો વિશેની માહિતી આપણે જોઈએ છે તો આપણને આનો આન્સર એકદમ સરળતાથી આવડી જશે. તો આનો રાઈટ આન્સર આવે છે કે વિકૃત ખડક. માર્બલ એ એક વિકૃત ખડકનું બેસ્ટ ઉદાહરણ આપણે ગણી શકાય. તો આ પણ આગળ પૂછાયેલો એક પ્રશ્ન છે. તો આ થયું ગૌણ સેવા દ્વારા લેવાયેલ આગળ પ્રશ્ન પેપરો અને તેમાંથી પર્યાવરણ અને ભૂગોળના પ્રશ્નો આપણે જોયા અને સોલ્વ કર્યા. તો આજે તો આપણે બધા સામાન્ય એટલે કે નોર્મલ પ્રશ્નો જોયા. હવે થોડાક હાર્ડ એટલે કે 1 લેવલ અપ જેવા પ્રશ્નો હોય તે આગળના વિડીયોમાં આપણે લઈને આવીશું અને સોલ્વ કરીશું, જેનાથી આગળ આપણે વન રક્ષકની પરીક્ષામાં કદાચ આવા પ્રશ્નો પૂછાય તો આપણને કોઈ પ્રોબ્લેમ ન આવે. અને આવા જ પ્રશ્નો પેપરો આપણે સોલ્વ કરવાથી જ આપણો પાયો મજબૂત થતો હોય છે અને પરીક્ષામાં પણ આપણને સરળતા થતી હોય છે. અને તેથી જ સરળતા ખાતર આપણે આગળ લેવાયેલી તમામ પરીક્ષાના પ્રશ્ન પેપરોમાંથી જે આપણે ભૂગોળ અને પર્યાવરણના પ્રશ્નો છે તે કાઢી અને તેના સોલ્યુશન સાથે આપણે મૂકેલા છે, જેનાથી મોડેલ પેપર સોલ્વ કરવા કરતાં પણ અનેક ગણો ફાયદો આમાંથી આપણને થતો હોય છે. તો આગળના વિડીયો પણ તમે જો ન જોયા હોય તો ખાસ જોઈ લેજો. તો આપણે જલ્દીથી સ્પેશિયલ પર્યાવરણ એટલે કે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડને લગતા એક પરીક્ષાલક્ષી વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.